વડોદરા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી રિવ્યુ બેઠકમાં પ્રી મોન્સૂનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। રિવ્યુ બેઠકમાં શહેરના વિકાસ અને પ્રી મોન્સૂન કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી। અરુણ મહેશબાબુના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વરસાદી કાંસની સફાઈ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, રોડ રસ્તાના કામો સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વોર્ડ ઓફિસર, કાર્યપાલક ઇજનેર, ફાયર વિભાગ, આઈસીડી વિભાગ તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી। ખાસ કરીને ચોમાસા પૂર્વે રોડ રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓનો સમયસર નિકાલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને પડતી સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સંબંધિત વિભાગોને ત્વરિત કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। બધા ડી તમે ખાતરી કહી શકો છો કે એક પણ મકાનમાં ડબલ કનેક્શન નથી? કોઈ નથી? સજેશન એ છે કે આપણે અલગ અલગ છે, મારો 5-6 સ્ટેજ અલગ અલગ ખોદાયેલા છે, તો આપણે પેરેલલ કામ નહીં કરો, તમે 2-3 સ્ટેજ અને સેકન્ડ ઉપરથી પણ પાણી પડે તો રીતના પાછું લોકો સાથે પણ મીટિંગ કરો, 1-to-1 કરવું પડશે, આપનું સ્ક્રીન નથી પડતું। આ બંને થોડું વ્યવસ્થિત કરો ગુજરાત। અને ગઈકાલે રાતે અમારું જે મેઇન આજે ખાસ કરીને રિવ્યુ બેઠકમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે। આપ જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના એક ટ્રાયલ પણ ગઈકાલે થઈ છે રાતમાં। અમે આખું ટીમ સતત ફિલ્ડમાં જ કામ કર્યા હતા। ખાસ કરીને ફાયર ટીમ, ગાર્ડન ટીમ દ્વારા જેટલા પણ ઝાડો, લગભગ 40 ઉપર ઝાડ પડી હતી, એને પણ દૂર કરવામાં આવી છે। અમુક એક બે જગ્યામાં પોલ પણ પડેલી હતી, એ બધું અમે કોર્ડિનેટ કરીને દૂર કર્યું છે। પાણી બાબતમાં જે વોટર લોગિંગ સ્પોટ્સનું પણ અમે અત્યારે તૈયારીનું રિવ્યુ કર્યું છે। લગભગ 206 સ્પોટ્સની ઉપર અત્યારે 4 કલાક, 4 થી 8 કલાક, 8 થી 12 કલાક અને 12 કલાકથી ઉપર એટલા સમયમાં પાણી રહેશે એ બાબતનું પણ અમે પ્લાનિંગ કર્યું છે। એટલે લગભગ 160 જગ્યા ઉપર 4 કલાકની અંદર પાણી નીકળી જાય છે। બાકીના જગ્યામાં અલગ અલગ કેટેગરી વાઇઝ પમ્પ્સ ક્યારે એક્ટિવેટ કરવાનું છે એ બધું અત્યારે ચર્ચા કરવામાં આવ્યું છે। ખાસ કરીને આજે રોડ કોન્ટ્રાક્ટર્સને પણ બોલાવીને અમે ચર્ચા કરી છે કે આવનારા દિવસોમાં રોડની કામની ગુણવત્તામાં પણ સુધારો થવો જોઈએ। પેચેસ થાય તો તરત જ એને એફડીઆર ટેકનિકથી એને દૂર કરવું જોઈએ અને વોર્ડ્સમાં પણ અમે એઆરસી લાવવા માંગીએ છીએ। વોર્ડ્સ અને ઝોન લેવલમાં એઆરસીથી જ કરવા માંગીએ છીએ। પહેલાં જે માનવ દિનની ચાલતી હતી એમાં ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝીસ બહુ ચાલતી હતી, એને બંધ કરીને વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એઆરસી પણ કરવા માંગીએ છીએ। સાથે સાથે આજે ડ્રેનેજના કોન્ટ્રાક્ટર્સ અને ટીમને પણ બોલાવવામાં આવ્યું છે કે જેટલા સિટીમાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યા છે એ બધાને 15 જૂન પહેલાં પૂરું કરવા માટે આજે તાકીદ આપી છે। આજે સાઇટ વાઇઝ રિવ્યુ પણ કરવામાં આવ્યું છે। સાથે સાથ ઝોન લેવલમાં પણ અમુક જગ્યામાં ડ્રેનેજનું કામ ચાલુ છે, એ બધાને 10 તારીખ પહેલાં એ લોકો પૂરું કરવાની સૂચના આપી છે। પૂરું કરતા સાથે સાથ જે પહેલા પરિસ્થિતિ હતી આ પરિસ્થિતિમાં રોડ કરી આપવા માટે પણ એમને કડક સૂચના આપી છે। અમુક સંજોગોમાં અમે જોવા મળે છે કે રોડની લેવલિંગ સારું નથી, એ બધું પ્રોપર કરીને કરવા માટે કીધું છે। ખાસ કરીને આજે વોર્ડ લેવલમાંથી વોર્ડના ડીઈસ અને એસિસ્ટન્ટ એન્જિનિયર પાણી પુરવઠાને બધાને બોલાવ્યા હતા। ઈસ્ટ અને નોર્થ ઝોનમાં ખાસ કરીને પાણીનું પ્રેશરને લઈને ઘણું કમ્પ્લેન્સ હતી। એ આજુમાં ઇન્ટેક વેલનું લેવલનું પણ એક ઇસ્યુ છે, એટલે વોટરની ઝોન્સ, પ્રેશર, લો પ્રેશર ઝોન્સનું પણ ઇસ્યુ છે। અમુક વોટર નેટવર્કના ઇસ્યુઝ છે અને અમુકમાં ઘણા લોકો ઇલીગલ કનેક્શન્સ પણ લઈને ઇલીગલ મોટર લગાવીને ખેંચતા હોય એના માટે પણ પ્રેશરનો ઇસ્યુઝ છે। એ બધા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ આજે સૂચના આપી છે। જે ઇલીગલ કનેક્શન આપનાર પ્લમ્બર્સ ઉપર પણ કાર્યવાહી કરવા માટે અમે આજે સૂચના આપી છે। એટલે જે પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ફિલ્ડમાં સવારે નીકળતા નતા એ બધાને વોર્નિંગ અને નોટિસ પણ ઇસ્યુ કરી છે। સવારે 7:30 to 8:30 તમામ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડી સેક્શન ફિલ્ડમાં રહે, જેથી કરીને પબ્લિકનું જે રજૂઆતો છે એ સાંભળીને સવારે નિકાલ કરવા માટે મેં સૂચના આપી છે। ખાસ કરીને વોટર પ્રેશર, વોટર કન્ટામિનેશન, ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈની ટીમ એ સફાઈની સમસ્યાઓ માટે કામગીરી કરવાના છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની તૈયારી ચાલી રહ્યા છે। આજે 10% કામ બાકી છે। અત્યારે પદાધિકારીઓ પણ રોજ ફિલ્ડમાં જઈ રહ્યા છે, અમે પણ ફિલ્ડમાં જઈ રહ્યા છીએ। સાથે મળીને આ બધાનો નિકાલ કરવા માટે અત્યારે 4 ખાસ, જે મેઇન ખાસ છે અને 4 સબ ખાસ છે, 8 ખાસમાં અત્યારે ક્લિનિંગનું કામ ચાલુ છે। કેચપીટ ક્લિનિંગ, મેનહોલ ક્લિનિંગ બધા ઉપર અત્યારે અમે સતત ફોકસ કરી રહ્યા છે
અને પાણી ભરે તો કેવી રીતે મેઇન સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનમાં લઈ જવું એના માટે પણ અત્યારે કનેક્શનનું કામગીરી ચાલી રહ્યા છે. આશા રાખી કે આ વખતે એવું ફરી પરિસ્થિતિ ના આવે. 2025માં અમે સારી રીતે મેનેજ કર્યું છે. આ જ રીતે આ વખતે પણ મેનેજ કરવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને રાજ્ય સરકાર તરફથી પણ કાલે પણ રિવ્યુ છે અને આજે સાંજે પણ કાલે સાંજે 2 રિવ્યુ પણ છે. એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી બાબતે બ્રીફિંગ છે. પણ ઓવરઓલ સિટીમાં લોકોનું તકલીફ વધારે ના આવે, કોઈને પણ મેજર તકલીફ ના પડે એ બાબતની તૈયારીઓ છે. અને આપ જાણો છો કે વડોદરા શહેરમાં મોટાભાગના એરિયાઝમાં 4 કલાક સુધી જે પાણી રહે પછી ઓટોમેટિક ડ્રેન થતું હોય છે. તે ઇનિશિયલ પેનિક બટન હિટ ના કરવું જોઈએ એ માટે તમામને વિનંતી છે. અને વડોદરાના નાગરિકોને પણ વિનંતી છે કે આપ ખૂબ સહયોગ આપી રહ્યા છો. એવા સહયોગ આપશો તો તંત્ર પણ પહોંચીને તમામ કામગીરી નિકાલ કરવા માટે મદદ કરશે. સાહેબ, આપણે તો જે કામગીરી માટે અવેર છો, આપણે તો ડેડલાઇન આપી દીધી, ચલો એક સારી વાત થઈ ગઈ. પરંતુ કેટલાય કોન્ટ્રાક્ટરો આડે ધોળે આ કામગીરી પૂર્ણ કરવા લાગ્યા છે. તો મોન્સૂન દરમિયાન જો કંઈક રહી ગયું અને તો હવે આવા કોન્ટ્રાક્ટરો તો શું કાર્યવાહી? ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના થાય. ક્વોલિટી જે એમને કરવાનું છે ક્વોલિટીમાં બિના કોમ્પ્રોમાઇઝ કર્યા વગર કામ કરવા માટે આજે એમને સૂચના આપી છે. ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ થાય તો પેનલ્ટી પણ લેવામાં આવશે અને દંડનીય પ્રક્રિયા આગળ પણ કરીશું. પણ ઓવરઓલ પબ્લિકને રોડ ખોલવા માટે અત્યારે બધાને કીધું છે કે જે કામ આખું સ્ટ્રેચમાં જે કામ થઈ ગયું છે એને પૂરું કરીને પબ્લિક માટે ખોલવા માટે સૂચના આપી છે. પણ ડેફિનેટલી આપની જે વાત સાચી છે, ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ અમે સહેજ પણ ટોલરેટ ના કરવાનું છે. થેન્ક્સ અ લોટ.